નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા વ્લોગની અંદર. અને આજે આવી ગયા છે આપણે ખેતરની અંદર. અને તમે જોઈ શકો છો કે મારી પાછળ આ ખેતર છે, મેં કરેલી છે કેળો. અને જોઈ શકો છો કેટલી મસ્ત કેળો છે. આ છે ટ્યુબવેલ અને આજે ચાલે છે ખેતરમાં પાણી. લગભગ મિત્રો 3.5 વીઘોની અંદર કેળો કરેલો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો કેળોવાળા ખેતરમાં જઈ આવી અને અમે આવી ગયા છે હવે મકાઈના ખેતરમાં. અને તમે જોઈ શકો છો કે આપણી છે આ મકાઈ. ડોડા લાગી ગયા છે પણ હજુ અંદર દાણા આવ્યા નથી. પૂરી આપણે અહીંયા 6 વીઘોમાં કરેલી છે મકાઈ. તો મિત્રો આ છે આપણી મકાઈ અને તમે જોઈ શકો છો ડોડા લાગી ગયા છે. અને મિત્રો આ મકાઈ છે એ 6 વીઘોની અંદર આખી મકાઈ છે, તમે જોઈ શકો છો. આ તમને જે તાર દેખાય એ તારથી લઈ અને છેક આ બાજુ તમને જે તાર દેખાય ત્યાં સુધી આપણું ખેતર છે, મકાઈ કરેલી છે. અને મકાઈ તમે જોઈ શકો છો. રાત્રે મિત્રો અહીંયા શું આવવું પડે છે કારણ કે ભૂંડો અને રોજો ખૂબ હેરાન કરે છે. તો અહીંયા મકાઈ સાચવવા પણ અમારે આવવું પડતું હોય છે. મિત્રો ભૂંડોને હેરાન કરે છે એટલે આપણે આવી રીતે તાર મારેલા છે, જોઈ શકો છો મિત્રો આપણી મકાઈ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. અને તમે જોઈ શકો છો બધા ક્રિકેટ રમ્યા છે. 26મી જાન્યુઆરીએ વાવણી મોવાડી પ્રીમિયમ લીગ એટલે કે VPLનું આયોજન છે અને એનો પણ બ્લોગ આપણી ચેનલ ઉપર આવશે. અને આ મસ્ત કેચ થઈ કરી દો છે. તો VPLનું જે આયોજન છે એના માટે ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. મિત્રો રાતના વાગી ગયા છે 8 અને હું આવી ગયો છું ખેતરમાં મકાઈ સાચવવા માટે. અને રાત્રે મકાઈમાં ભૂંડો પેસી જાય છે એટલે સાચવવા માટે આવવું જ પડે છે. તો આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.